ઓબામાનો ફોન આવ્યો આપણા વડાપ્રધાનને, હું તમારા દેશમાં આવું છું. તો આપણા વડાપ્રધાન કે પધારો, તારીખ નક્કી થઈને કઈ ફ્લાઇટમાં આવશો ને કેટલા વાગે પહોંચશો ને અમારો ડ્રાઈવર એરપોર્ટે લેવા આવશે ને એ નક્કી થયું. હવે ઓબામા અમેરિકાથી આવ્યા, દિલ્હી ફ્લાઇટમાં ઉતર્યા તો આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર તાવેરા ગાડી લઈને તેડવા ગયો, પુષ્પ ગુંચ લેતો ગયો, યા ગોડ કરીને સન્માન કર્યા, ગાડીમાં બેસાડ્યા, ગાડી ચાલુ કરી, એરપોર્ટની બહાર ગાડી નીકળીને બંધ પડી ગઈ. 1 સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલી નીચે ઉતરી ગયો, પાનું પકડને ડિસ્મિટને હથોડીને લઈને બોનટ ખોલ્યું, કઈક ટક ટક કર્યું, બોનટ બંધ કર્યું અને સ્લેપ માર્યો, ગાડી ચાલુ થઈ ગઈ. ઓબામાએ પૂછ્યું એલા કે આ કેવી રીતે ચાલુ થઈ ગઈ? ઈ કે અઠે ગઠે. આગળ ગયા ને ત્યાં ઓબામાને મોબાઈલ આવ્યો, ઓબામા કે હેલો, ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો. આપણો ડ્રાઈવર કે લાવો મારી પાસે. 1 સેકન્ડમાં બેટરી કાઢી નાખીને 2-3 ફૂંક મારીને બેટરી ફિટ કરી મોબાઈલ ચાલુ કર્યું, મોબાઈલ ચાલુ થઈ ગયો. ઓબામાએ પૂછ્યું આ કેવી રીતે ચાલુ થઈ ગયો? ડ્રાઈવર કે અઠે ગઠે. ત્યાં વડાપ્રધાન પાસે પહોંચી ગયા. 4 દિવસ ઓબામા રોકાણા. 5મા દિવસે ઓબામાએ રજા લીધી કે હવે મને રજા આપો. ત્યારે આપણા વડાપ્રધાને પૂછ્યું અમારા જેવું કામકાજ હોય તો બોલો. કારણ ત્યારે ઓબામા એટલું બોલ્યા કે તમારા ભારતનું દેણું હું ભરી દઉં પણ તમારું આઈનું અઠે ગઠે આપો. તો આપણા વડાપ્રધાન કે અઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ થોડું દેવાય.